નમસ્કાર, વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડિયામાં ધૂળેટી પર્વની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી રહી છે। જોકે રંગોનો પર્વ એ હોળી ધૂળેટીને માનવામાં આવે છે અને લોકો રંગબેરંગી કલર ઉડાડી અને પોતાના જીવનમાં રંગીન ખુશીઓ લાવવાનો પ્રયત્ન કરતા હોય છે। જૂના મન દુઃખ ભૂલીને આ રંગોના પર્વથી રંગ ઉડાડી એકબીજાને રંગે રંગાય અને નવા જીવનની શરૂઆત પણ અહીંથી થતી હોય એવું જાણવા મળે છે। ત્યારે વડિયાના વિવિધ વિસ્તારોની અંદર યુવાધન દ્વારા રંગે ચંગે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી। જોકે એક વિશેષ વાત એ જોવા મળી કે પાણી વગરના સૂકા કલરથી રંગોની ઉજવણી કરવામાં આવી છે। ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી છે એટલે પાણી વગરના સૂકા રંગથી રંગાઈને યુવાઓએ પર્યાવરણ બચાવવાનો એક અનોખો સંદેશ પણ આપતા જોવા મળ્યા છે। સમગ્ર વડિયાની અંદર નાના બાળકોથી લઈ યુવાઓ ખૂબ મોટા પ્રમાણની અંદર રંગોના પર્વને ઉજવતા જોવા મળી રહ્યા છે। આ સાથે વડિયા વિસ્તારની અંદર અને વડિયામાં સીતારામ કેટરસ અને ગેલેક્સી પાઉંભાજી બંને જગ્યાએ ખૂબ મોટા પ્રમાણમાં ઊંધિયું ખરીદી અને લોકોએ રંગોના પર્વને રંગો ઉડાડ્યા બાદ ઊંધિયાની મજા પણ માણતા જોવા મળી રહ્યા છે લોકો। ત્યારે વડિયાની અંદર ધૂળેટી પર્વની ભવ્ય ઉજવણી થઈ હોય તેવા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અને રંગોના રંગે રંગાયા બાદ ઊંધિયાની મજા પણ માણતા વડિયાવાસીઓ જોવા મળી રહ્યા છે।